નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે વલસાડ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશભાઈ ભંડારી દ્વારા નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન કરાયું હતું। કારગિલ વિજય દિવસની ઉજવણી પ્રસંગે ભિલાડ ખાતે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ રાજેશભાઈ આહિર, પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપકભાઈ મિસ્ત્રી, ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિવૃત્ત જવાનોનું સન્માન કરાયું હતું। માતૃભૂમિની રક્ષા માટે કારગિલ યુદ્ધમાં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ વીરોને ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજ રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં આપણા વીર સૈનિક ઉમરગામ તાલુકાના ચાર જણોમાં સ્વાગત કરવામાં આવ્યું। એ લોકોને સન્માન આપ્યું અને 1999માં 26 જૂન 1999 દિવસે એ કારગિલ પર વિજય મેળવ્યો। એ વિજય દિવસને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા કારગિલ વિજય દિવસ મનાવે છે। એ સ્થળે આજે કારગિલ વિજય દિવસનો કાર્યક્રમ ઉમરગામ તાલુકાના દેહરી દરિયા કિનારે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલની કામગીરી ચાલી રહી છે। દેહરી દરિયા કિનારે રહેતા માછી સમાજ, માંગેલા સમાજ અને અન્ય સમાજના લોકો દ્વારા દરિયા કિનારે અવરજવર કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાને લઈ વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી। દેહરી ગ્રામ પંચાયત સહિત આજુબાજુ વિસ્તારના ગામોમાં આગામી ગણેશ ઉત્સવમાં ગણપતિ વિસર્જન દરમિયાન દરિયા કિનારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આવતા હોય છે। દરિયા કિનારે પ્રોટેક્શન વોલના કારણે દરિયા કિનારે આવતા ભક્તજનોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી। દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે। પ્રોટેક્શન વોલ આવવાથી દરિયાઈ ધોવાણ અટક્યું છે। લગભગ સરકારના માધ્યમથી 10 કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। બિરદાવીએ છીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાણ થતું હતું વર્ષોથી, જે અમારો સાઈધામ વિસ્તાર, અમારો રાઠોડવાડી વિસ્તાર, અમારો માંગેલવાડી વિસ્તાર અને અમારો જવાહરવાડી વિસ્તાર, આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ પંચાયતનો પણ, માન્ય ધારાસભ્યશ્રીનો પણ। પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ, જેના અંદર મેં મુદ્દો ઉચક્યો કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે। હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટા પથ્થરો આવ્યા છે। તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપણે ત્યાં 15મા નાણાં પંચના અંદર લગભગ સાઈધામ, દેહરીનો વિસ્તાર, રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવાહરવાડીનો વિસ્તાર, જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક વિસ્તારના અંદર 2 પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય, કે જે અમારે બધાની માંગ છે। ભાઈ દેહરી માંગેલાનો રહેવાસી કૈલાસભાઈ માંગેલા, અમારા મચ્છીમાર સમાજનો જે જટિલ પ્રશ્નો છે એ અત્યારે બહુ મોટો ઊભો થઈ ગયો છે। પ્રોટેક્શન વોલના લીધે અમને પ્રોટેક્શન તો મળ્યું છે, પણ અમારે જે મચ્છીમાર લોકોનો જે ધંધો છે એ આખો દરિયા પર હોય છે, રોજીરોટી દરિયા પર હોય છે। તો એમને મચ્છી પકડવા માટે રાત્રે એટલે કંઈ દિવસમાં જવું એવું નથી, પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે, રાતે ક્યારે પણ ઉઠીને જવું પડતું। આ લોકો જે ઝાડવાના જો વજન હોય એ ઝાડવાનું વજન 50 થી 100 કિલોનું વજન હોય, એ વજન લઈને એ લોકો કેવી રીતે ઉતારવાના ને કેવી રીતે ચડવાના, આ બહુ મોટો જટિલ પ્રશ્ન છે। અમે વચમાં પણ રમણભાઈ પાટકર આવેલા સાઈધામના અંદર, ત્યારે એમને લેખિત એપ્લિકેશન પણ આપેલી। ભિલાડ રેલવે ફાટક માર્ગ મરામતને કારણે બંધ રહેતા સરીગામ તરફ આવતા વાહનો પુનાટ માર્ગે થઈ પસાર થતા જોવા મળે છે। સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં બપોરના સમયે ટ્રાફિકનું ભારણ વધતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। બપોરના સમયે સ્થાનિક વિસ્તારની શૈક્ષણિક સંસ્થામાંથી વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા હોય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બનતી હોય છે। ઉમરગામ તાલુકાના નાહુલી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મસ્ત મોટા ખાડા પડ્યા છે।
જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહત અને કચ્ચીગામ ઔદ્યોગિક વસાહતમાંથી ટેમ્પો, કાર અને ટુ વ્હીલર વાહનો વાપી જીઆઈડીસી, સેલવાસ જીઆઈડીસી અને નેશનલ હાઈવે નંબર 48 પર જવા માટે રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા જોવા મળે છે। જાહેર સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા સત્વરે અંડરપાસમાં મરમ્મતની કામગીરી શરૂ કરાય એવી લોકો માંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં ગુરુવારના રોજ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો। ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે ફૂંકાયેલા વરસાદને કારણે એક મકાન તૂટી પડ્યું હતું। કેવડા ફળિયામાં રહેતા ડાયાભાઈ શુકરભાઈ પટેલના ઘરની દિવાલ અને છત રાત્રિના સમયે મિની વાવાઝોડાને કારણે તૂટી પડી હતી। ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઘરની દિવાલ અને છત તૂટી પડતા પરિવાર નોંધારો બન્યો છે। ગત રોજ ગુરુવારે રાત્રે સેલવાસ પીપરિયાથી વાપી તરફ જઈ રહેલી રિક્ષામાં અચાનક આગ લાગી હતી। રાત્રિના સમયે સેલવાસ વાપી રોડ ઉપર વાપી તરફ જતી રિક્ષાના એન્જિનના ભાગે ધુમાડો નીકળતા રાહદારીઓએ રિક્ષા ચાલકનું ધ્યાન દોર્યું હતું। રિક્ષા ચાલકે સમય સૂચકતા દાખવી રિક્ષા માર્ગની બાજુમાં પાર્ક કરી ઉતરી પડ્યો હતો। ગણતરીના સમયમાં જ આગે ભડકો લીધો હતો। ઘટના અંગે જાણ થતાં સેલવાસ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા, પરંતુ તે પહેલાં જ આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે ઘટના સમયે રિક્ષામાં કોઈ પેસેન્જર સવાર ન હતું। ચાલક સમય સૂચકતા દાખવી રિક્ષામાંથી ઉતરી પડતા ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।